તોય ન વૈધ્યું, મરી ગયા એટલા મર્યા તોય ન વૈધ્યું. તો નથી લાગતું કે આપણે જેટલું નથી, આપણે એક વ્યાજ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણે જોઈએ અત્યારે તો હારું આપણને એમ થાય કે રામાયણ ક્યાં જાય. પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. એટલે સમયની વાત છે. મારો કહેવાનો મિનિંગ, જેને આપ્યું છે ને એની પાસે કાંઈ ઘટ્યું નથી, અને જેને કોકનું ઉસકાવી લીધું ને એની પાસે કાંઈ વધ્યું નથી. કાંઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે એની લઈને ફરે બધા. ઈ નિરલબાઈએ કુંભારાણાને બાપુ ભજનના માર્ગે ચડાવ્યા. અને કુંભારાણા એક વખત બહારગામ જાય છે. નાના ભાઈ બાલસિંહ, નિરલબાઈના દેર ને કુંભારાણાનો નાનો ભાઈ, એને કહે છે કે રાજનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. અને હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડા સાંભળાવા. બાલસિંહ કે હારું ભજન નું કીધું નથી ને રાજમાં હું દેખારા, કારણ કે આ તો હું દરબારમાં ભજન કહું ને દરબાર ભજન ગાય. દરબારને ભજન લેવા દેવા જ ન હોય કઈ. મને ઘણા એમ કે તમારો દી નથી ઉઠ્યો, મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો એ છેલ્લે ખબર. હવે મને માર્ગે રહેવા દો તો સારી વાત છે. હું મને અને તેથી કોઈ હામાં નહોતું મળતા, અત્યારે મોઢામાં લાકડા ભરાવે. હવે આપણને એમ થાય કે આ કરવું કી કરવું ને, હું તો ઘણા ને એમ કહું કે તમે થોડાક મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા બાંધવું પડે તમારે. માર્ગે સડ્યા છે રહેવા દો તો સારી વાત છે. નથી આ દુનિયા. જેસલ જાડેજો બજારમાં નીકળે ને તો બારીઓને બારણા બંધ થઈ જતા, અને તોરલ મળ્યા ને પછી બાપુ એ તોરલે કીધું કે મારા કપડા નદીએ ધોયા પછી જે દુનિયાએ વિતાડી છે ને જાડેજા માથે, એ જાડેજાનો આત્મો જાણે છે. અત્યારે અમારી એ દશા છે, પણ હવે કઈ કરીએ કે એમ નથી. હવે હાથ જોડવા પડે છે કે હા તમારી વાત સાચી. આ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને ગધાડે બેહારે એ દુનિયા છે. બાલસિંહ કે આ ભજન નું કીધું નથી ને ભજન કોણ ગાય છે? એ નિરલબાઈ ના ઓરડે જાય તો બંધ થઈ જાય, આખો જાય તો સંભળાય. 2-3 આટા માર્યા, નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આટા મારો? એ કે હમણાં મને ભજન જેવું કઈ સંભળાતું. તો કે ભજન તો આ ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? બાપુ અહીંયા નિરલબાઈ વાણી કરેલી કે ધુરિયાને ન હોય દિલડા કરી વાત, કોક નર જો પૂરા મળે તો રાવું, તમે તો અધૂરિયા છો. અને બાપુ સામ રૂવાડા ઉભા થઈ ગયા હો. દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે, ધન દોલત હીરા માણેક હાથી ઘોડા, તમે અધૂરિયા કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને બાપુ હબાકો આવ્યો હોય કે હારું ભેગું આવે એવું કાંઈ નથી કર્યું. તો માર્ગે સડો ને મરી જશો. અને વાત એ હાજી, અમે તો આ તમને બતાવીને કહીએ છીએ કે માર્ગે સડજો ને મરી જશો ભૂંડી હાલતે. હા, હું એવું નથી કહેતો આને આ ભજન છે, આને આ ભજન નો કહેવાય. તમને એક ચોખ્ખી વાત કરું, એ આ સાધુ સંતોને પૂછો ખબર પડે. આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન તો બાપુ હાવજ ડણકું મારતા હોય ને. હમણાં શૈલેષ બાપુ આવ્યા, જુનાગઢ થી આવ્યા. અત્યારે જુનાગઢમાં બહાટી બોલે છે ભજનની. ઈ ડાલા મથા હાવદું ડણકું દેતા હોય ને, અને અહીંયા જે ભજન થાય ને એ આંખોના નંબરે વ્યાજા ને પગમાં કપાસ્યું વહી જાય. ઈ ભજન રાતના 12-1 વાગ્યા પછીનો સમય હોય, આખી દુનિયા હોઈ જાય ને પછી જે બાપુ ભજનનો તાર હંધાય ને ઈ ભજન. આ તો મનોરંજન. ઠીક છે, આ ખોટું છે એવી મારી વાત નથી. આના સથવારે બાપુ કોક માર્ગે ચડે, બાકી આને ભજન ન કહેવાય. એટલે જ બાપુ ગંગા સતીએ કીધું 21,600 શ્વાસા આપણા હાલે છે. હિસાબ માર્યો, એક આંકડા કાઢજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા ઓળા મથે બહાર જઈને ગોતે. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાથ ઊંચા છે. હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે જ નહીં. મેં ખટારો આંકો આખી દુનિયામાં રખડ્યો બાપુ, બધા લાવો કરે લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા ને, તમે અંદર ગયા, મેં કોઈ હશે જોવાનું, તો બાપુ બેઠા હતા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. હા, મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો, દ્વારિકા છે, આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે.
આવીને આવી દુકાનો છે રામ, ભલે દેતા હોય દેજો, મારે દેવાની કોઈ ના નથી હો. પાછા કોઈ એમ ન કહેતા કે દરબાર ના પાડતા ન દેવાય, જ્યાં દેતા હોય ત્યાં દેજો. અને બીજી વાત એ કહું કે અહીંયા છે ને ભલે સારું છે બધા મંદિરો, પણ મને વિચાર એ થાય કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. નથી લાગતું કે આપણી ધરતી કંઈક પવિત્ર છે? કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હુરઠ રતનની ખાંડ. હે એવા એવા મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ હોય, હાવજની જ્યાં ઉત્પત્તિ હોય, તમે જુઓ તો ખરા. હવે આમાં જો કોઈક બાપુ તલાવની પાળે ઉભા ઉભા સીટીઓ મારતા હોય તો આપણને શું સમજવું? અરે બાપુ આપણી ધરતીની શું વાત કરીએ આપણે. મેં તો ખટારો આંક્યો ને બાપુ, પૈસા લઈને સારું ખાવા નથી દેતા અહીંયા સાધુ આપણા મફત ખાવા દે. બોલો, પૈસા લઈને સારું નથી દેતા. આપણે સરનામું પૂછીએ ને કે આ અમારે અહીં જવું છે તો એ કે 100 રૂપિયા લાવો તો દેખાડું. બોલો આવી પ્રજા છે અહીંયા. અહીંયા પૈસા ગણવાના માણા રાખવા પડે છે. તમારે જોવું હોય તો આંટો મારજો. અહીંયા તો તમે આપણે ગંગાજીમાં બધા પૈસા નાખે છે ને અહીંયાના છોકરા છે ને ઓલા લો ચુંબક ના ઓલા પૈડા લઈ લઈને રખડે માલપાપ. પૈસા જ્યાં જ્યાં અહીંયા સોટી જાય એ પૈસા લઈ લઈને ઈવડા એમની ગાડી હાલે. મને તો એમ થાય કે આવડા આ લુગડા વગીને ઈ જ ગંગાજી હશે, ઈ જ લઈ જાય પૈસા. ઈ નિરલબાઈ કહે છે તમે અધૂરિયા છો, દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાઓ. તો કે આ ભોગવું છું એ કે ઈ તમારો વેમ છે, ભોગવો છો ને એ ખોટી વાત છે. એટલે કે આ ભોગવું એ ખોટું છે. તો કે હા, તો કે ઈ શું છે કે ઈ તમારે સાંભળવું છે કે હા. નિરલબાઈ કહે છે કે તો તમે સાંભળો તમારી જિંદગી કેવી છે. નિરલબાઈ કહે છે, શું કહે છે? આવી ખાડા રે એ ખબોચિયાની તમે છો દેડકી રે હો. આવી ખાડા રે એ ખબોચિયાની તમે છો નરપુરા જો એ મળે તો રાઉ એ રેણીએ રે આવા દુર્જન ને એ દયા રે અનાદો આવા દુર્જન ને એ દયા રે અના ભાઈ એ ડુંગરા
નરપુરા જો એ મળી જાય તો રાવું એ રેડી જે રે હો જાઓ વાત રે નરપુરા જો એ મળી જાય તો રાવું એ રેણી જે છોડના એ ગુણમાં નિર્લબાઈ આવું બોલ્યા અમારા છોડના એ ગુણમાં નિર્લબાઈ ભાઈ બોલ્યા નરપુરા જો એ મળી જાય તો રાવું એ રેણી જે રે હો જાજો શરણમાં એ તમારું હૈયું રાખજો અવિસર્ગા પૂરની શેરીએ જઈ 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 હું તો બનીશ વાતની तुम्हारे जी 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 वो तो बनीश बात नहीं बतवा अनजाने जा रे परदेसी हरे नो होई प्रीत
વિદેશી એ મળી જાય આપણાને, વિદેશી એ મળી જાય આપણાને, આપણાને, આપણાને. ખરેખર છે ને ભજનમાં મજા આવે છે, પણ શૈલેષ બાપુને આપણે સાંભળવા છે. કારણ કે એક મને શિવાજીના હાલડાની ફરમાઈશ છે, એટલે બે કડી ગાઈ દઉં. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો અને પ્રસૂતિની વેદના ઉપડીને પછી બાપુ એ જનેતા ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય ને બાપુ, આ બેનોનો વિષય છે, પણ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ દીકરી ડગલું ન ભરી શકે. એના બદલે બાપુ માં જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ હતી દુશ્મનની બીકે, અને 85 ગૌની મજલ કાપી હતી. બાપુ એ જનેતા કેવી છે, એટલા માટે કહું છું બાપુ સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈથી ન થઈ શકે. એ 85 ગૌની મજલ કાપી અને પછી વેદનાનો પાર નો રહ્યો. પછી બાપુ એ ઘોડા ઉપરથી ઉતરી અને આવું શિવાલય હતું ને, શિવાલયની અંદર જઈ અને દીકરાનો જન્મ આપ્યો અને અહીંયા નામ ધરાયું શિવોભાઈ. અને શિવો બાપુ આ દુનિયામાં જન્મો ન હોત તો આપણે અહીં બેઠા જ ન હોત. ઈ શિવોભાઈ અને ઈ બાપુ માં ભગવતી હાલડા ગાતી. બાપુ અત્યારના જેવી વાતું નથી રામ. મહાપુરુષો તો એમ કે છે કે શિવાજી નાના હતા ને ત્યારે એની માં થોડું થોડું ઝેર આપતી હતી. ઝેર બોલો આપણને માયનામાં આવે? કોકે પૂછ્યું કે તું તો જનેતા છો, ડાકણ છો, હગા દીકરાને ઝેર આપસ? એ કે તમને મારી વાત નહીં સમજાય, કારણ કે આ મોટો થઈને પછી દુશ્મનો સામો મોકલવાનો છે. તેથી કદાચ કોઈક દગો કરીને એને ઝેર પાય ને તો એને ઝેર જીરવતા અત્યારથી હું શીખડાવું, એટલા માટે એને ઝેર પાવું છું. આ જનેતા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે ભાઈ, એકાક્ષરી મંત્ર છે. માનું સમર્પણ જ એટલું છે, માનો ત્યાગ જ એટલો છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, બેહતા બોલતા ખાતા પીતા એનું લાલન પાલન બધું માં કરે, અને નામ વાય બાપાનું લાગે. અન્યાય નથી, પણ માયુએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધોળીમાં માથું ઘાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાહે એના બાપાનું રાખો. એ કે જો આનું નામ સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને બાપુ, એની વાહે માં ના લાગે નામ. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, ધજા મારાસુર, ચોટીલા, પાવાગઢ બધે માં જોવો ને ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે, માં છે. 8 સભ્ય હોય, 10 સભ્ય હોય, રાતના 2 વાગે તમે ઘરે જાઓ, આખા ઘરના જમી પરવારીને હુતા હોય બાપુ, એક જ સભ્ય એવું હોય ભૂખ્યું બેઠું હોય. ઈ જ આપણી જનેતા. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, જમવા મળ્યું હશે કે નહીં મળ્યું હોય, ભૂખી બેઠી હોય, એક જનેતા જ બેઠી હોય. એટલા માટે કહું છું તમે સુખી થાવ એની અંતરથી બાપુ. જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા, બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો. એટલે જીજાબાઈ એના સંતાનને, શિવાને હાલડામાં કહે છે, એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આ ભમાયું ગેલ, આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને જીજાબાઈ ને આવ્યા બા. ધાણા ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જીજાબાઈ ઝુલાવે, શિવાજી ને નીંદ રૂનાવે.
રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢી ન સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે બાળ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીના મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે દીધી એવા બાપુ હાલડા જનતાયું ગાતી હતી ને ઈ ઘોડિયામાં હુતા હોય ને તો ઘૂઘવાટું કરતા હોય કે માં મને મોટો થવા દે દુશ્મનનો દાટ વાળી શું આપણે ઈ લોકગીત ને ઈ હાલડાની આપણે શું વાતો કરીએ ભલામણા એક પોતાની જનેતા બાપુ માં દીકરાને કહેતી હોય કે બેટા આ તારે મારા પેટને ધાવું એટલું ધાવી લેજે રણ મેદાનની માલિકો મારો મારો કાપો કાપો થાતું હશે તેથી ખાવાની વેળા નહીં હોય તેથી કહે છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ રે બેટા ખૂબ દ્રપીને રેસે નહીં રણ ખેલોડા રેસે નહીં રણ ખેલોડા ખાવા મુઠી ધાનની વેળા શિવાજીને નીંદ રૂનાવે માતાજી જવાય ઝુલાવે માં કે છે શિવાને જો બાપુ આવી જનતા હોવી જોઈએ દીકરાને કહે છે બેટા હું એટલું હુઈ લેજે દુશ્મનોની વાંહે જવાનું સ્થિતિ હોવાનું ટાણું નહીં હોય આજની માં ની તેદીની માં ની આપણે શું વાત કરીએ બાપુ માં ભગવતી જીજાબાઈ કહે છે સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદવાણું જુએવા સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદવાણું જુએ વાટ રે બેટા હિંદવાણું જુએવા દેદી તારે મોઢડા માથે હોવા ધારું તોપ મંડાશે રેસે નહીં રણ ખેલોડા હોવાની કાંઈ વેળા અભમાયું ગેલ ચાંદલો ને બીજાબાઈ ને જાયવા અભમાયું ગેલ અભમાયું ગેલ ચાંદલો ને બીજાબાઈ ને બાળ રે બીજાબાઈ ને આયા બાલુડાન માતે જોડે ધાણાણાન ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે
જીજાબાઈ એના દીકરાને કહે છે, નાનો દીકરો હોય ને, નાનો દીકરો એટલે માં એની ચૂમીઓ લેતી હોય, ગાલે ચૂમીઓ લેતી હોય, વાહ મારો લાલ, વાહ મારો દીકરો. ચૂમીઓ લેતી લેતી માં ભગવતી જીજાબાઈ શિવાને કહે છે, શું કહે છે? આજ માતા લેતી ચૂમીઓ રે બાળા જીલ જો બે માતા લેતી ચૂમ્યું રે બાળા જીલ જો બે વડગાલ રે, બાળા જીલ જો બે વડગાલ. તેદી તારા મોઢડા માથે ધોવાધાર ટોપ મંડાશે, શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ગુનાવે, દાણા નાણ ડુંગરા ડોલે, માતા